એક દી અઢી મનાવ માની છે કોઈ મારી ગણિયલ નાતે ગણવો હિસાબ કરી રતિની ગતિ કરી આવડિયા જગ્યાની માલપા કોઈ વ્યવહારી આયા કોઈ સજા જગ્યાની માલપા આટી માંડી ગોરસ ગળીઓ નાખી જગ્યાની માલપા ચાર ચડામાં પાંચ પાથરી મારી નાતે હિસાબ કર્યો છે ઈ મારી નાતની કલમે દેવી વાત માંડી છે મિત્રો આપણા સમાજની માલપા એવા એવા જગ્યાની માલપા જ્યારે નાતીલા આવે ને એટલે એ મારી નાચ પાસે દેવી એ મારી નાચની કલમે દેવી વાતો કરે છે કારણ કે આજે મારી નાચ રહી ને એની દેવીએ ગંગાજી કીધી છે મારો ગંગાનો ઘાટ કીધો છે હે કે અમારી નાચ રહી જય વાળ છે અરે ગંગાજી છે કદાચ દેવી જગ્યા મેલી આલી નીકળે ને પણ કોઈ ગણિયલ મારી નાચ આવી જાય ને સુગરી નાચ તારે દેવી ને કેસે રે મારી રે ઊભી રવા જગ્યા મેલી જાય વસ્તી ક્યાં જાય કોનો આધાર કોની પાસે વસ્તી જીવશે એટલે રતનિયા સુનારા જેવો નાતીલો ગોબર ગુટિયા જેવો નાતીલો અમારે તુરખાની માલપા ભલા સૌજી દાદા ઝાપડિયા થઈ ગયા પણ મારી નેવાણો ઉતારો કહેવાય કોઈ મારી નાચ કેસે ગઈ દાદા મારી દેવી ઊભી રાખો અને ઈ નાતીલા જારે દેવી ને ધોળે નાદા હાથ દે ને કરે વસ્તીને કાલ પાન આવશે કાલ વસ્તી તારી જગ્યાની માલપા આવશે એને જે કેવું હોય કે જ્યાં એને ઉભા રાખીશ ના ઉભા રહેશે કશ તો તારા ખપના આશુ તો તારી જગ્યાની માલપા રહેશે નકર સીમાડે વિયા જશે જવાબ તું મારી જગ્યા કેવી વહી જાય તો વસ્તી ક્યાં જશે એવી રીતે વાલા મારી નાચ જે રહી ને ઈ મારો ગંગાનો ઘાટ 12 મખી નાચ 76 મખી મારી વાલા 12 મખી દેવી 76 મખી મારી નાચ અને નાચના કહેવાથી દેવી વીર નાચના કહેવાથી દેવી જવાબ એટલે આવડિયા જગ્યાની માલપા મારો બાપ હમે પ્રભુની દેવી આવડિયા જગ્યાની માલપા ગજરો ઊંચી બેઠે છે મારો કળાય મોરલો કળા માંડી અને વસ્તીને કેસે ગઈ મારી વસ્તી આવડિયા જગ્યાની માલપા અમારું કાશી બનારસ જેવું ધામ રહ્યું અમારી સોનેરી નગરી રહી અમારો વાદળિયો પાવો મારો હાથ કાપડ્યો પાવો આ પાવાની માલપા મારી વસ્તીને મારી હમે ટપોની વસ્તીને જો ઓછા વાહોરું પડવા દઉં આ જગ્યાની માલપા જો કડવો કાંટો વાગવા દઉં ને તેથી મને હગે ધાવડો મને પાવાની દેવી ખુશ લાગી જાય મારી ના મિત્રો આ તો મારી નાચનો હિસાબ છે મારી નાચનો ગુણગુણ ગમે એવડી વાત હોય ગમે એવડો વ્યાણો હોય મારી નાચ એનું હશે કરી નાખે છે એનો બગાડ કરી નાખે છે પછી દેવીને કહેશે બોલને માડી શું કહેશે તારે દેવી કહેશે કે મારી નાચે કર્યું નહીં મને દેવીને કહેતું મને વ્યવહાર આવડિયા જગ્યાની માલમાં મારી નાચનું જો માંડ્યું મનાનું થામમાં જવા દઉં તો મને હમે પ્રભુની દેવી ખોટા બોલી કે જો હો મારી નાચ
તો આવડી જગ્યાની માલપા મારું માંડેલું બચા થઈ જાય એટલે મિત્રો તમે કદાચ માતાજીનો માંડવો 1 કરોડ રૂપિયા ખર્ચો કરી તમે માંડવો કરો દેવીને જમાડો દેવી જમી ખાય કંકુના કરી અમીનો ઓડકા લઈ ચાર નવાલા લઈ મખવા લઈ દેવી ઊભી રહે ને તારે વસ્તીને પેલા ખમા નથી કહેતી પેલા મારી નાય ખમા કહેશે ખમા મારી નાય ખમા મારી વસ્તી ગમે એ જગ્યામાં મારી દેવળની માલપા વસ્તી કરતા મારી નાયને હવાય મારી નાયને વાલી છે મારી નાયનો હયાનો હાર કદાચ તમે 2000 વસ્તી દેવીને કગરો અને દેવી કદાચ નો વીર એક 100 મહિનાનો છોકરું કોઈ નાતીલો આવી જાય ને હાસે તારે ઈ આજે જે કરે છે મળે રવા એટલે ઈ 2000 નો નો માને પણ એક મારી નાત નો માને કદાચ મારી નાત કહેતી હોય કાલે આપણે કિશોરભાઈ વાત કરી હતી હોમેડા જેવો નાતીલો આવી જાય ને જગ્યાની મારી પાસે તો દેવીને પાવો ભાંગવા ન દેવો જેથી પાવો મેલી દેવી આલી નીકળી તેથી હોમેડો આવ્યો રવા દે ક્યાં તું પાવો મેલી જાય આ લાખો મનિકાની કરોડોની આવડી જગ્યાની માલપા લાખો મનિકા તારી આશા લઈને આવશે તું આયે નહીં હો તમને કોઈ મારી નાત કોઈ વસ્તી ઓશિયાલે બની જગ્યાની માલપાથી હાલી જાય દેવી બહુ લાગે એટલે મિત્રો કવિ લોકોએ કીધું છે બારકો માથે જાય એટલે બોલી પડે પણ કદાચ જે કાંઈ ભૂલ ચૂક થાય મારી નાતનો દીકરો સમજી જાતો કરી દેજો ભાઈ નીતિનભાઈ કુંવરિયા કારણ આ તો મારી દેવીનો જગત છે આ તો મારું કાશી બનાને જેવું ધામ છે બાપ અમારા 68 તીરથ છે આ કાબરા સંદર્ભની માલિકા જે પુતળિયું રહ્યું ને એના દર્શન થઈ જાય ને કાયાનું કલ્યાણ થઈ જાય ભાવની ભૂખ માંગી જાય કદાચ સર્જન ડોક્ટરોએ હાથ કખેરી નાખ્યા હોય સર્જન ડોક્ટરો નામ માંગતા હોય કે આ મારી નાતની દીકરી છે આ બેન છે એને સંતાન નહીં થાય અને કદાચ મારા બાપ હમી ટપુની દીવી દિયા આવી જાય ને કદાચ 60 વર્ષ થઈ ગયા હોય ને વાંજા મેણું ભાંગવું હોય તો આ ભાંગી નાખે કારણ આ તો ખજીનો છે આ તો મારો મુક્ત તરીકે વાત છે આ તો મારો ગરીબનો ગ્રાહક છે આ મારો નિરાધારનો ગણેશ આ મારો ગરીબનો ખજીનો છે એ બાપ ભાઈ જયંતિભાઈ સાંથળિયાએ વાત કરી કે એક દી આજે આ કિશોરભાઈ રહ્યા એની એવી દુબળી ગળા હતી ગરીબની દેવી જે કાઈ રહ્યું ને આ બધું ગરીબાઈ મારા બાપ અમીરે મારા બાપ પ્રભુએ ગરીબાઈ પાળે છે અને એની ગરીબાઈની માલિકા અત્યારે તમે લીલા લહેર કરો છો વાલા એની ગરીબાઈની માલિકા તમે સાહેબી ભોગવો છો બંગલા ગાડીઓ માયા મિલકત ધન દોલત એ મારા બાપ અમીર પ્રભુની ગરીબાઈ છે બાપ જ્યાં દેવીએ કીધું ના તમે ઠીક ને ઠેકાણે રહેશો આ સૈયદે હવાઈ નોકરી દે ને તો તમારો બાપ અને પ્રભુની દેવીએ ખાધેલું ખોટું થઈ જાય મિત્રો અમારે ભાણભાઈએ કીધું અજયભાઈ કે એક દી મારા બાપ ટપુના 5 દીકરા આ જગ્યાની માલિકા અને આ જગ્યાની માલિકા દેવી બગીચો બગીચાની માલિકા સજણ તો મારો બાપ હમીર મારો બાપ પ્રભુ વાલા એ બગીચાની માલિકા તમને જાત જાતના 16 રૂપિયા છે
અને દેવી હે મારી નાય હે મારી વસ્તી આ 52 વીઘાના બગીચાની મારી પાસે ભમરો બેહવા દઉં અને અમારી હમી ટકની વસ્તી ને ઓશિયા વાહો પડવા દઉં આ જગ્યાની માલિપા નબળું ગાણું ગાવા દઉં ને તેથી આ જગ્યાની માલિપા હકે ધાવડે મને પાવનની દેવીને ખોટ લાગી જાય મને ખોટ લાગી જાય મારા વાલા એ વાલા દયા એ મારા નિહામા એ મારા નિહામા અને મિત્રો આપણા સમાજની માલિપા દેવી તિલક સમાજની માલિપા અનેક પરચા જ્યાં જ્યાં વસ્તીને સંકટ પડીના દેવી આવી વીરે જ્યાં જ્યાં દેવીને યાદ કરી દેવીએ મારી લાજ વસ્તીનું દુઃખ ભાગ્યું છે અને વાલા આપણા સમાજની માલિપા નનામીના બંધ તોડાવી નાખ્યા છે ઓ દેવીએ મહણખંડની માલિપા માણાને અગ્નિ સંસ્કાર દેવા લઈ ગયેલા હોય શેની માલિપા માણાને હુરાઈ દીધેલા હોય અને એ સમાજની માલિપા કોઈ મારી નાચ પાસે દેવીએ વાત કરી હોય ને તારે એ મારી નાચ રહી એ દેવીને કહેશે કે હે મળી આ જગત તો માંડી બીજું માંડી જઈ તું દેવી માંડી બીજું માંડી જઈ તું માણા જેવી થઈ ગઈ મિત્રો ભાલ ડિસ્ટ્રિક્ટ નું ગામ બરબીડિયા કુળનું અને તેથી ના ગેલિયા બરબીડિયા ને મારી માં એકલડે ગાવડીએ મારા બાપ ગેલિયા ને હજીવા મંત્ર આતી અને તેથી મહણખંડની માલિપાથી ગેલિયા બરબીડિયાનો ઉભો કરીને દેવી જગ્યાએ માલિપા લાવી હો આધાર રે રે એ મારી ગરીબની દેવી એ મારા ગરીબના સુવાસા મરવા અમીર દપુની દેવી રાજ માગી ગજરાવની મળી
राज भागी गदराल बनी गई जीव जड़ियो जती जो पवन कोरो लई जमन માં દેર થતી જા તારું અમૃત સોગડિયો આલ્યું આવે છે જોજે જોજે મારી દેવી वेला कोई आज जानी मलपा चार तो हो मगन पानी सदी वस्ती बेडगला माले बेडगला वस्ती नी भूल हमू भूल आवड़िया जगेनी मालपा अंधारू थावा दईसने मळे आ जगेनी मालपा चार तो हम मगन पाड़ेश ने मारा बाप आले एक दिन पास तो एक सुर मेरी पास नो गरथ माधी पासनी वस्ती एक दी आवड़िया जगेनी मालपा ने हम टपुनी देवी गणवत जाप कर्यो छो पासनो सुर तोड़शो नहीं पासनो तार तोड़शो आ जगेनी मालपा पासनो एक सुर करी रयो अन कदाच आवड़िया जगेनी मालपा जो सोनेरी नगरी वहाड़ती पाછી पड़ी जाव ने तेदी मन हगे धावड़े पर पावनी देवी ने कोई काई दे मारू मारू करशो नहीं तुम्हारू काय नथी मारू मारू करशो नहीं तुम्हारू काय नथी जे काय न्यू ई मला बीर तकुनी देवी नहीं लागी ए मारी वस्ती मारू मारू करशो नहीं तमारू काय नहीं जे काय रियु ने ई मर भगे धावड़ में पावनी देवी नु सो पासनो सुर तोड़शो नहीं आज या बात माया मेरी हाली निकलशो आज या ने मालपा जुग जाय ना पाया आवड़े पासना सुर माया ज्ञानी मलपा गोकुल मथुरा नो हाड़ी नवतो हमें तपुनी देवी ने कोटा के बजना मन पास नो हगज धावड़ी ने पासनी मन माया लागी मन पासनी माया लागी
ભાઈ જયંતિભાઈ વાત કરી કે 5 દીકરા છે ટપુ દાદા એમાં આ સેલી પસીડી 5ની માલપાથી ચારે સરગના સામયા કર્યા અને 5મા દીકરા લાભુ દાદા જ્યારે હાલી નીકળ્યા ને તે દિવસથી એમ થયું કહો હો બાપ ચાર તો વિયાઈ જા પણ આ એક હતા એને હાલી નીકળવાની તૈયારી કરી મેં કોઈ નથી રહ્યું મરી દી હમે ક્યાં જાવું હે મારા બાપ હમીરની हाँ મિત્રો વાત કરે છે કે 5માંથી એક દીકરા લાભો દાદા રિયા એ વસ્તીએ તો રધન કર્યા છે અને મરણ પથારીએ ઉતેલા માવતર એને એવો ભાવ થયો છે બસ મારા હાલ નીકળવાનો સમય થઈ પણ અમે ટપુના પાસેમાંથી એક રહ્યો છો મને એક ઓર તો રહી ગયો હે અત્યારે મારી માથે મોતની નાળીઓ મડાઈ ગઈ છે જમન જીવનો વાદ હમણે મારો પ્રાણ પંખીને ઉડી જશે પણ એકદા મારી દેવી તારા દર્શન થઈ ગયા હોત એકદા કાબરી પુતળાના દર્શન થઈ ગયા હોત તો મારું કાયાનું કલ્યાણ થઈ જાય મને લાભો ને અગવત નો હે અત્યારે તમારે મને અગવત રહી જાય છે અત્યારે જાવાની વેળા થઈ જાય પણ મારી વસ્તી રોવે છે તકળે છે મારો 5નો વસ્તા 5ના વસ્તારે કાકાને બાપ માન્યો મિત્રો અને વાલા ઓવરા થઈ જાય તો એ ઘરે કાળ પડે ને કાળ કહેવાય પણ કોઈ ધર્મને વાત રાખવી હોય કોઈ ધર્મના સુવાસા એની પાસે વિયા ગયા હોય દુનિયાની કૂપો લઈ આવી સર્જન ડોકની આવી જે મહજીવા મંતર આપે મિત્રો આ બધી ધર્મની વાતો કોઈ માણાના અવળના હોય દેવી એક સમય એવો હતો આપણા સમાજમાં કાંઈ નતું વાલા ગામની માલપા દાંતણ નાખવા અને ઈ દાંતણ નાખી રોટલા લાવી છોકરા ખાય એવો કોળો છે એવી ગરીબાઈ ચાલે કોરે આટો મારી દીધી
દેવી આપણા સમાજની માલિકા વ્યવહારી વાણિયા હોટેલ બનાવ્યો એટલે એ જગ્યાની માલિકા દેવી કારોબાર હોય ને જગ્યાનો કારોબાર એ વાણિયાનો ખોપો કે આ જે બાણા રહ્યા આ 500 પંખીડા રહ્યા એમાં આ વ્યવહારી વાણિયો આ જગ્યાની માલિકા મને આવડે મને પાવાની દેવીને મને હમી ટપુની દેવીને ઠીક લાગશે ને એને હું વ્યવહાર આપીશ એટલે આ વાણિયાનો વ્યવહાર વાલા નાની એવડી વાત નથી ભુવા કરતા જાજુ પદ પાળવું જોઈએ ભુવા કરતા મોટું પદ અને ભુવા કરતા વધારે એને વ્યવહારની માલિકા ધ્યાન દેવી જોઈએ ભુવાને તો માતાજીને જમાડી અને કહેવાનું ખમા મારી નાચ અને ખમા મારી વસ્તી ને વ્યવહાર માત્ર બધે વાણિયા પાય એટલે ઈ સોપડો આપે વાણિયાને સોપડો આપે છે કે જે કાઈ હિસાબ થાય ઈ મારી હગત આવડી મારી પાવાની દેવીના સોપડાની માલિકા લેખ કરી ખાલી તું લખીને રાખજે એનો હિસાબ તો હું હમી ટપુની દેવી આ જગ્યાની માલિકા કરી દઈશ એનો ગણવટ તો હું કરી દઈશ ટપુના જે 5 રિયા 5 ની વસ્તીની માયા મેલીસ ને મિત્રો ઈ ટપુ દાદાના 5 દીકરા મોટા દીકરા શંભુ દાદા ઈ હરજી દાદા રામજી દાદા રવજી દાદા છેલ્લા દીકરા લાભુ દાદા બાપ એક દી આ જગ્યાની માલિકા અમારા બાપ ટપુની ગરીબાઈનો 5 ની વસ્તીનો જે બગીચો મળી ત્યાં રસ્યો છે આ બગીચાની માલિકા હમરો બેહવા દેશે અત્યારે જે તું કણુકો ખાવા હાથથી થઈ ને એ તું એમ માનજે કે આ મારો ટપુનો કણુકો ખાવ હા અત્યારે મારા બાપ ટપુની વસ્તીનો કણુકો ખાવા હાથથી થઈ ને એ મારી ઈ તારા વ્યવહારિયા સમજજે કારણ શેલી પછેડી और तो नहीं जाए तेरी बस्ती में
અમીર ટપુની તરા પાસના વસ્તાર ને મોશ્યાવું આ હુડું પડવા દઈશ નહીં તરા પાસના સુરમા સાંભળે ગયા અમીર ટપુની આવડે કોઈ તરી નિરાધાર વસ્તી નો ધારી વસ્તી હોય માયા મેલી આય વળી કોઈ તરી વસ્તી માં બાપ વિનાની હોય ને એની માયા મેલીસ ને હો મારા બાબા ને મુની દેવી વિશ્વા રાખજે બાપ આય મારા બાબા ને મુની દેવી મળી તું તો વાઘેરના કુળની દેવી છો મારી માં ધાવડી બેથી આ પૂંદડીના જમાનાની બાલમાં હોકલ ખાખરાના લીલા કરતા કાઢ્યા હતા અને તેથી મારા બાપ અમે ટપુની દેવી મારી માં ધાવડી કહેશે કે કદાચ અમારે મધરી રાતે કોઈ મારા પાસના વસ્તાની બાલમાં કોઈ ઓશિયાળું હોય કોઈ દુખ્યું હોય અને મધરી રાતે કદાચ મારી ધાવડી પાસે આવી ઉભા રહે અને આવડી જગ્યાની માલિકા માંગે નોકરી થવું ને તેથી મને હમી ટપુની દેવી મને ધાવડીને ગોઠ લાગી જાય મારી નાય દુની વાડે પોળવા દશલી દુની વાડે પોળવા દશલી મરી હાકરિયા સોનગરો પાવો બનાવ્યો અમારા હમી ટપુના વ્યવહારનો આવડી જગ્યાની માલમાં મારો હાથ કાતળિયા પાવાની માલમાં જામલે ખાવા દઉં આવડી જગ્યાની માલમાં કોઈ વાર ટપુની પાસ રિયા એની વસ્તીને જો ઓછાળું માહોડું પડવા દઉં નબળું ગાણું ગાવા દઉં આવડી જગ્યાની માલમાં મારા હમી ટપુની દેવીના નામનો સાડીઓ બાંધ્યો મારી પાવાની દેવીના નામનો સાડીઓ બાંધ્યો મારી નામનો સાડીઓ બાંધ્યો
લાભો ને બાવડું જાલી જગ્યાની માલિકા લાવે છે મારી માં ધાવડી મારી માં ભગત લાવવાની જીવી કે બાપ તને ઓરતો છે ને જગ્યાનો ઓરતો છે તને જગ્યાની માયા છે હાલ કદાચ અત્યારે જો સમડાના પાસા નો વાળે મૂકું ને અને કદાચ જો માંડીને બીજું માંડું બોલી બીજું બોલું આવડ્યા જગ્યાની માલિકા એ મારા લાભુડા તારો મુઠ્ઠી કણુકો ખાય અને શહાદર કણુકાનો હિસાબ ન દઉં ને તેથી આવડ્યા જગ્યાની માલિકા મારા હામે ટપુની દેવીને ખોટા બોલી કજો દેવીને ખોટા બોલી કજો મારા યડે સૈટ તિરંગ મારા યડે સૈટ તિરંગ મરી આપણો દેવી પૂજક સમાજ રહ્યો ને યા દેવીને 68 તીર્થ માનસ છે નીતિનભાઈ અમારા હાસા તીર્થ છે મારી નાત એમ કે છે કાશી જાવ નહીં કેદારનાથ જાવ નહીં નથી જાવું બધું હાસા તીર્થ તો તું છો અને તેથી લાભુ દાદાએ મનની માલમાં એવું કીધું છે મળી એકદા તારી કાશીની જાત્રા કરાય મારી કરાય લઈ જા તારી જગ્યાની માલમાં એકદમ લઈ જા મળી ખબર કેમ પડે મારા બાપ અમીર ટપુની દેવી ખબર કેમ પડે હાય વડે કેમ ખબર પડે કે ત્યાં હજીવા મંતર દીધા તું જગ્યામાં લાવી અને અત્યારે કૈલાસની ઘડીએ દેવી મધરી રાતે ખાવા આપતી થશે અને કૈલાસની ઘડીએ ખાય કંકુના કરી અમીનો ઉડકા લઈ અને મારા દાદા ટપુની વસ્તીને એ મારા બાપ ટપુના પાસના વસ્તારને કહે છે હે મારી વસ્તી અમારો વાહદળિયો પાવો રહ્યો ને અમારો સોનગરો પાવો રહ્યો ને મારા અમે ટપુના વ્યવહારમાં આની માથે આ વાવટા હામો સુરતા રાખજો કોઈ દીધો હોશિયાળો આહુડું પડવા દઉં અને આવડિયા જગ્યાની માલમાં તો નગડો ની આંખો નાખવા દઉં ને તેથી આ પાવાની માલમાં ખોટ આવી જાય આપણા સમાજની માલપા જ્યાં જ્યાં વસ્તીને સંકટ પડી છે ના દેવી આવી છે અને વાલા આપણા સમાજની માલપા મારી નાતની દીકરીઓનો વ્યવહાર ગવાય છે અનેક પરચા જ્યાં જ્યાં માથે વિપત્તિ આવી ના દેવી આવી આ ગોંડલની જગ્યાની માલપા મિત્રો એક દી મારા બાપ રામલા ઉપર વહમી વેળા આવી ગયો આ ગોંડલની હવેલી રહી ને મરય હુર્યા નમા ऐ मरा यहूजा मर बाप भाणिया मर बाप ऐ मरे मरी मां में सेला सुवासा की जीवी
મરી રાગ માણાની દેવી મરું રાગનો માળવો મરું રાગનો ધણી મરું ગરીબ ભાગલો મરું ગરીબ ખજી વખતે વખતે વાતો કરી પણ આવડિયા જગ્યાની માલમાં મારા બાપ ભાણિયા વસ્યાની દેવી વખતે વખતે વાતો કરે આય મારી નાય આય મારી ગંગાજી આવડિયા જગ્યાની માલમાં મધરી રાતે દાદા અમે ટપુની વસ્તી નો કણો કો મધરી રાતે મારી બાઈને ખબર આવી હું ભાણિયા વસ્યાની દેવી વખતે વખતે વાતો ન કરાવું ને તેથી મને મીઠીની દેવીના ખોટ લાગી જાય મારી લાજ હા બરાબર હા બરાબર મારા બાપ હાથવરાના રાજનાની દેવી
કારણ મિત્રો મીઠાપરા ઝાપડિયા કુમર ખાણિયા ખાખરોડિયા ચારના જુગની દેવી ચારના ગ્રંથની દેવી એક દી વડા મારા બાપ ધનરાજ ખિમરાજ મારા બાપ હાથ વરાના રાધાની દેવી મારી વડી વાડીના ધાણની દેવી માં લક્ષ્મી ગિરિબાઈની દેવી મારી વિશ્વાસી મારી વડી વાડી ના બોલાની દેવી મારી વડી વાડી ના મારી વડી વાડી ના રાણી હે મનવા જદી કાબી થોડી ની જગત ઉપર નવરંગો માનવો રોગ્યો છે અને મારી માં દગાય માં હગજ માં બેસની સમુદ્રી મેલને પાસ વીર હાથ શીતળા ગાદી માં વિરાજમાન છે પણ મારા બાપ રાજાની દેવી વાગ કે ક્યારે મારો રાજ્ય આવે હું દગાવડે મારા રાજ્યના મકે ખાવ મિત્રો રાજા દાદાના તો અનેક પરચા છે દગાવડે મારા બાપ રાજ્યને લાડ કરે છે મિત્રો આયા ભાઈઓનો જખમ મેળો અને તારે ભાઈઓની દેવી હાથની કરી પણ જો કે ગરીબ હોય ને એનું કોઈ ન ગણાયો કારણ કે મારી માં લખડી વાય દેવી સિવાય કોઈ હતું નહીં એક મારો બાપ હાથ વરાનો રાજ્ય અને એક મારી માં લખડી તારે દગાવડી મારા રાજ્યની વાત જોવે છે માં લખી માને ખબર પડી રાજા બાપાને ખબર પડી માં ભાઈઓ દેવીનો માનવો કરે છે આજને સાહેબી કે તેદી મારા બાપ રાજાને માં લખીએ કીધું હે રાજા મારા રાજના આપણને ક્યાં કીધું છે બેટા આપણને કાઢી દેવી કીધું છે બાપ રાજા બાપા કહેશે માં ઈ ભાઈઓએ કાઢી નાખ્યા છે મારી દેવી લગાવડી હોજે કાઢી નાખ્યા હાલ નથી ગઈ મારી પાસે હાલ ન જાવી હે મારા રાજ્યા તારા કરના નિવસ બાકી છે બેટા તને કેવી રીતે લઈ જાવ મારી પાસે નથી માયા નથી હું લખડી નિરાધાર છું લખડી ગરીબ છું મારી પાસે પૈસા નથી ऐ मेरा राजा हमारी लकड़ी पे हारू बसता बाप झूला सोजे सोजे જોજે અમારા બાપ અમીર
ટપુની દેવીને માડી ભીનું માનો અરે એ મારી એવડા હોલા યસ મરી વડી પાણી નામ લોડાઈ ગજવડાઈ રાઈ એ મરી બાલ ગડી 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 પર બાપ જુલા માલિયા મરી તું ખાના તુરાવી કે મરી તું ધલે કરેલા રાખાની દેવી મરી બગડિયાની ભાગલાની રે મારો રાણા માલિયાના પત્ની દેવી હા જા મિત્રો વણોદિયા કુળની માલપા એ મારી વડી મદીના મારી દેવી સાતવરા જડી અંતેથી હવા પાલીનો તાવો નિખાળો પોકળો લઈ અને લખીમાં રાજા બાબા આલ્યા આવે છે આભી થોરીના પાદરની માલપા આવ્યા ને તારે કોઈ અજુ અને મજુ જેને અજડી અને મજડી કહેવાય છે હમેથી તાંબા પિત્તળના બેડા લઈ હાલ્યું આવે છે અને મારી માં લખડીને જોઈ અને તેથી અજડી મજડી મેણું મારે છે મેણું માર્યું એટલે મારી માં લખડીની આંખમાંથી આહુડ પડી જા કહો ગાવડી એક રીતે કીધું તું લખડી તને મેણું નહીં મને ગાવને મેણું આવો ટકોરો માર્યો ને મનની માલપા જ્યારે વિચાર કરે ને સામે દેવી જવાબ દે ને તારે એમ થાય કે નાના કોક દેવી બોલતી હોય એવું લાગે છે આવો વિચાર કર્યો મારી માં લખડી આળોસ કર્યો ને મારા બાપ હાથવાળાના રાજના પાસે દેવી આવી ઊભી રહી આ ભાઈ આય મારી લખડી મને ટપોરો મારી માં હાલ લઈ લે મારી વડી વાડી મારું નિખાળું બકરું ખાય મારા રાજ્યને મખે નવખંડ ધરતીની માલપા નવ પરજની માલપા તારા રાજ્યની વીણો વસ્તી નવ ધારી દઉં તો તમારા હાથ વરાના રાજ્ય પાસે ગાવડો બોલું છું હાથ વરાના રાજ્ય પાસે દેવી બોલું છું મિત્રો આવા રાજા બાપાના ટેમની માલમાં અનેક પ્રસંગો છે પણ મારા બાપ કિકલેની દેવી એ ભાઈ વડોદરા નવરંગા માંડવાની દેવી મારી માં હવે થોડી મારી ધોળાની દસુતી દેવી આ મારી હાકરિયા ટોડાની દેવી મારી માં હવે માં ખોડિયા
દેવાની ધોળી જમણી ના વાલકી જીવી મનમાં લાય કલવી મિત્રો સુરેન્દ્રનગર ની બાજુની માલવા વણોદ દહાડા ગામ જેથી વણોદ મેકીને જેથી મારો બાપ એકલો જેથી હાલી નીકળ્યો હાલતા હાલતા ગોદરજીના ધોળાની જગત ઉપર આવે છે તેથી ગોદરજી દરબાર રાજ કરે છે અને રાજની માલવા મારો બાપ એકલો જાય છે ગોદરજી દરબાર કહે છે બાપા અહુર થયો અને રાત રહ્યો તમે કહેતા હો તો રાજની માલિકમાં રહું નહીં તો ખવાય હોયો દાસ બાપુ દરબારમાં દિયા આવી કિકલા કોઈ વાંધો નહીં મારા રાજની માલિકમાં રહે અને જે જોવી ને એ તને રાજની માલિકમાંથી મળશે પણ એક દિવસ સમય કુંડળની જગતમાંથી હાલી નીકળી અને બેલૈયાની જગત ઉપર આવ્યો આવડો સુખોનારી મારા બાપ કેટલાના જમાનાની દેવી મારી માડકી ઘોડીના ઠાણની પાકનારી મારી હાકરિયા કોડાની દેવી મારી માં આય મારી નાય આવડી સગેની માલપા કદાચ કોક લાઈ ગયો લાગ માટે ના આવે અને આયા હમે ટપુની દેવી હારે ઊભી રહી લાગ્યાનો લાગ તો સુકમથી પાછો પત લઈ જાવ ને આવડે પછેડના વ્યાવાલે હવા પાલીનો તાવો ખાય આલવાલા જયંતીના ઈ જગ્યાની માલપા મહાડું મવાડું નો ધારી દઉં ને તેથી મને ભાઈલા ભીખલેલી દેવી મને કીકલેલી દેવીને ખોટ પેલે ગામ જયંતીનો આ ભલે કીકલેલી હામણે જા